મારા ગુજરાતીઓ, તમને એક પ્રશ્ન પૂછું. શું 6 મહિનાના બાળકને બિસ્કિટ ખવડાવી શકાય? તમે મને કહેશો કે ન ગાંડા, ન ખવડાવી શકાય. ભાઈ, કેમ ન ખવડાવી શકાય? હું તમને કહું, પણ એની પહેલા તમને એ તો ખબર હોવી જોઈએ ને કે બિસ્કિટમાં હોય શું. બિસ્કિટમાં મેદો, ખાંડ, મીઠું, તેલ અને કલર હોય. જ્યાં સુધી તમારું બાળક 1 વર્ષનું ન થાય ત્યાં સુધી તમે એને કોઈ પણ પ્રકારના બિસ્કિટ ન ખવડાવી શકો, કેમ કે બિસ્કિટમાં મેદો હોય અને આ મેદો તમારા બાળકનું પેટ પચાવી શકતું નથી. આટલી ખબર હોવા છતાં પણ જો તમે દોઢ ડાહ્યા થઈને તમારા બાળકને બિસ્કિટ ખવડાવો છો તો એનાથી તમારા બાળકના પેટમાં દુખાવો, ગેસ અને ઝાડા પણ થઈ શકે છે. બિસ્કિટમાં મેદો તો હોય જ, સાથે સાથે ખાંડ અને મીઠું પણ હોય. આ બંને તમારા બાળક માટે ઝેર છે. ખાંડના કારણે બાળકના નાજુક દાંતમાં સડો પડી જાય છે અને અચાનક લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જતાં તે ચીડચીડું થઈ જાય છે અને રાત્રે સારી રીતે સૂઈ પણ નથી શકતું. મોટા ભાગના બિસ્કિટમાં પામ ઓઇલ અને હાઇડ્રોજનેટેડ ઓઇલ વાપરવામાં આવે છે. જો લાંબા સમય સુધી તમે તમારા બાળકને બિસ્કિટ ખવડાવો છો તો એના કારણે તમારા બાળકના લીવર પર સોજો આવી શકે છે અને લોહીની નસો જામ થઈ શકે છે. સાથે સાથે આંતરડાના રોગ અને બાળકના મગજ પર પણ ભયંકર અસર થઈ શકે છે. જો તમે તમારા બાળકને બિસ્કિટ ખવડાવતા હોય તો હવેથી બંધ કરી દો, કેમ કે હવે તો તમે એક જાગૃત નાગરિક બની ગયા. તમારી આજુબાજુ, તમારા પરિવારમાં કે સંબંધીઓમાં જો બાળકને કોઈ બિસ્કિટ ખવડાવતું હોય તો આ વિડીયો એને શેર કરી દો. અને જો જાણવા માંગતા હોય કે બાળકને શું શું ખવડાવી શકાય તો નીચે કોમેન્ટ કરો. અને મારા ગુજરાતીઓ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.